થી કાશ્મીર ફરવા ગયેલા ગુજરાતીઓ ફસાયા છે। રાજકોટના કુલદીપસિંહ નકુમના પરિવારમાં ડર છે। કુલદીપસિંહ અને રુચિ શ્રીનગરમાં ફસાઈ ગયા છે। રાજકોટમાં રહેતા પરિવારજનો ચિંતિત થયા છે। બાળકો સુરક્ષિત પાછા આવે એવી પરિવારની આશા છે। તો જે લોકો જમ્મુ કાશ્મીર ગયા છે, એક મેસેજ એ પણ છે કે કોઈ પણ હડબડી ના કરે। હવે પરિસ્થિતિ થાળે પડી રહી છે। જે પ્રવાસીઓ ગયા છે, જે પહેલગામ નથી, જે બીજા જમ્મુ કાશ્મીર, શ્રીનગર કે અન્ય ક્ષેત્રોમાં જે એ સુરક્ષિત છે, થોડીક સુરક્ષા વ્યવસ્થા છે, એના કારણે થોડોક ડરનો માહોલ ત્યાં લોકો ગયા છે। પણ જે અહીંયા જે પરિવાર છે ચિંતિત ન થાય, બધા જ સુરક્ષિત છે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ અનેક ગુજરાતી પ્રવાસીઓ છે તે ફસાયા હોવાની વાત છે તે સામે આવી છે। ને રાજકોટના કુલદીપસિંહ અને તેમના પત્ની પણ તેઓ ફરવા માટે ગયા હતા। આપણી સાથે તેમનું પરિવાર છે, તેમની સાથે વાત કરીશું। કાકા, કુલદીપસિંહ યારે શું વાતચીત થઈ અને ત્યાં શું પરિસ્થિતિ? यहाँ परिस्थिति बहुत खराब है। अत्यारे सवारे आज फोन पर मारे बात थी थी कि अत्यारे अमे सेफ थी होटल में पण बहार निकलवा नहीं देता। मिलिटरी है, कई वाहन व्यवहार सगवड नहीं, कोई बुकिंग नहीं थતું। फ्लाइटनी टिकિટ 25-30 हज़ार है અને એવું કહે છે કે 2-3 દિવસે તમારો વારો આવશે। અમે સરકાર પાસે એટલી વિનંતી કરી છે કે અમારા બાળકો વહેલામાં વહેલા ઘરે આવી જાય અને આતંકીઓને કડકમાં કડક સજા આપે। ખાસ કેવી ચિંતા અત્યારે? સાહેબ, અત્યારે ચિંતા તો અમને થાય ને, અમારો છોકરો ઘરે ન હોય ત્યાં લગી અમે 2 દિવસ ત્યાં સૂતા નથી। કે જ્યારથી અમે સાંભળ્યું છે કે આ આતંકી હુમલો થયો છે તો અમારો તો 2 દિવસ તો અમારી પાસે સંપર્ક જ નથી થયો। પછી અમારે આજે સંપર્ક થયો સવારે, ત્યારે એને કીધું કે અમે સેફથી હોટલની બહાર નીકળવા દેતા નથી, અમને મિલિટરી છે। માસી, આપ શું કહેશો? દીકરો વહુ બે ત્યાં ફસાણા છે, કેવો ડર લાગી રહ્યો છે, કેવી ચિંતા થઈ રહી છે? મારું એવું કહેવું છે કે છોકરાઓને એને ત્યાં કણે અમે જોયું, વાત કરી એની, પણ અમને 2 દિવસથી એને અમારે ગમતું નથી। અમારા છોકરાને અમને ગયા આ બધું સાંભળ્યું ત્યારે બે અમે જઈમાંય નથી કે ગમતું નથી। અને એવું લાગે છે કે જલ્દી સરકારને એમ કે વિનંતી કે જલ્દી ઘરે પહોંચાડી દઈએ મારા છોકરાઓને। કેટલા દિવસના પ્રવાસ માટે ગયા હતા? શું વાતચીત થઈ? 21 તારીખે ગયા હતા, અહીંથી ટ્રેનમાં ગયા હતા। અહીં કે અમે 9 દિવસમાં પાછા આવશું એમ। તો હજી એ લોકો પહોંચ્યા હશે ત્યાં આવું સાંભળ્યું। અને અમને અત્યારે તો એમ જ ચિંતા થઈ રાખે છે 2 દિવસ થયા તો કે શું થશે એનું, શું થશે એમ। અમને ગમતું જ નથી જરાય વાત સાંભળીને આવી રીતના ત્યાં લગીમાં તો એમ। શું કહેશો? સરકારે કઈ રીતના પગલાં લેવાની જરૂર છે? ને ખાસ કરીને ગુજરાતી પ્રવાસીઓ જે મોટી સંખ્યામાં ત્યાં ફરવા માટે ગયા છે, એ લોકોને કઈ રીતના પરત લાવવો જોઈએ? બસ સરકારે એને સ્પેશિયલ વાહન મારફત અહીંયા લઈ આવવા પડે એવી સરકાર પાસે અમે વિનંતી કરી છે। ને આતંકવાદીઓને કડક ને કડક મોતની સજા આપવી જોઈએ એ અમે આશા રાખી છીએ। અને અમારા બાળકો તો ઠીક, પણ ગુજરાતી પૂરા ગુજરાતી સમાજ ગયો છે, જે ગયો છે એ બધા વહેલી તકે એને અહીંયા લઈ આવે ગુજરાતમાં, એવી અમારી અપેક્ષા છે સરકાર પાસે। ચોક્કસ જ કુલદીપસિંહ અને તેમના પત્ની કાશ્મીર ફરવા માટે ગયા હતા। ગુલમર્ગ અને આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ફરવા માટે હજુ તો શ્રીનગર સુધી પહોંચ્યા અને ત્યાં જ આતંકી હુમલો છે તે થયો હોવાથી તેઓ ત્યાં હોટલની અંદર જ ફસાયા છે। તેઓ સુરક્ષિત છે, પરંતુ પરિવારજનો છે તે સ્પષ્ટ વાત છે તે કરી રહ્યા છે કે સરકાર દ્વારા આ ગુજરાતી જેટલા પણ લોકો ફસાયા હોય તેમને પરત ગુજરાત લાવવાની વ્યવસ્થા છે તે સરકાર દ્વારા કરાવી આપવામાં આવે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।